કોઈપણ માણસ કોઈપણ કાર્ય કરવા માટે જો પોતે હૃદયથી મજબૂતી કામ કરવા મથે તો થઈ જાય. પણ હાલમાં આ ગુજરાતની વાત કરો કે દેશની વાત કરો, હવે મતનું રાજકારણ સાહેબ થઈ જતું. કે બેન સરપંચે સારું કામ કર્યું, બરાબર છે, એમને બિરદાવવા લાયક છે, પણ ધારાસભ્યએ બધું કબૂલ કરી લીધું કે ભાઈ આમાં હું પરિસ્થિતિ છે. જ્ઞાની બેને પણ કહ્યું કે હું બધું, એટલે મારું કે સરપંચ સાહેબ જો કોઈ પણ કામ કરવા દો, તાલુકાનો સભ્ય હોય, જિલ્લાનો સભ્ય હોય, અથવા એને ભલામણ આવે કે ભાઈ આ કામ કરતા નહીં, આ તોડતા નહીં, આ કરતા નહીં, એટલે આ બધું બ્રેક થાય. અને આ તો શરમજનક વસ્તુ છે સાહેબ. અમદાવાદમાં ચંડોળા તળાવનો કબજો આજે મ્યુનિસિપાલિટી સક્રિય, લોકો ડીએસપી, એએસઆઈ, પીએસઆઈ અને ગુજરાત ગવર્મેન્ટનું શાસન 30 વર્ષ. અમદાવાદ ચંડોળા તળાવ આ લોકો પચાવી પાડ્યા, તો ગામડાની તો શું દશા હોય. ગામડામાં તો નાનો માણસ હોબળો. બીજું તમને કહું, કોઈ કનડગત હોય, કોઈ વ્યક્તિ ગામનું જગ્યા દબાઈ હોય અને પોલીસમાં ફરિયાદ કરવા જાય તો આ અનિષ્ટ તત્વોના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નથી લેતી.